નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય રવિવારથી ખેડૂતો માટે ખુશખબર છે તમે તૈયાર છો અને સૌથી મોટું આંદોલન થવા જઈ રહ્યું છે ભર શિયાળે વરસાદ ભૂકા કાઢશે ગુજરાતના ખેડૂતોની મોટી માંગ છે ખેડૂતો આક્રોશ યાત્રા લોન માફ હવે થશે ખેડૂતોને વહારે આવી છે દાદા સરકાર આ સાથે મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય પાક નુકસાની મામલે સરપંચોનું આવેદનપત્ર સુરેન્દ્રનગરની અંદર પાક નુકસાનીનું સર્વે કામગીરી પૂર્ણ થઈ છે રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવશે ખેડૂતો હવે મિત્રો સત્યાગ્રહનું આંદોલન શરૂ કરશે લાખો ગરીબો હેરાન થયા છે ખેડૂત દેવા માફિયા અંગે સૌથી મોટા સમાચાર 2,000ની જગ્યાએ 6,000 રૂપિયાનો હપ્તો આજે મિત્રો મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવશે લાખો ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે ભારે માવઠા બાદ ઠંડીની અંદર વધારો થયો છે કૃષિ રાહત પેકેજ અંગે જીતુભાઈ વાઘાણીની સૌથી મોટી જાહેરાત વરસાદની વિદાય શિયાળાની શરૂઆત આ સાથે ખેડૂતોને પાક નુકસાન સહાય મળશે ખેડૂતોની લોન માફ થશે 2021મો હપ્તો ટૂંક જ સમયની અંદર ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી TV7 ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા સૌથી મોટા સમાચાર અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને હેક્ટર દીઠ 11,000ની સહાય આપવામાં આવશે ખેડૂતોના દુઃખના સૌથી જે સાથી છે એ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ છે કળિયુગના બીજા કર્ણ જૂનાગઢ જિલ્લાના બાદલપુર પ્રભાતપુર સાગદવાદર અને સેમરાવાળા ગામના તમામ ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય આપવામાં આવશે તે પણ કોઈ મર્યાદા કે શરત વિના ખેડૂતોના માથે આવેલી અણધારી આફત વચ્ચે સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઈ કુંભાણીએ નર્મદા બાયોસિમેન્ટ લિમિટેડના અમદાવાદ તરફથી એક ઉમદા પગલું કર્યું છે તેમાં મિત્રો હવે આજે 4 વિસ્તારના ખેડૂતો છે એમને હેક્ટર દીઠ 11,000ની સહાય આપવામાં આવશે અને આ સહાયમાં મિત્રો એક પણ પ્રકારનું સર્વે કરવામાં નહીં આવે કે પછી ખેડૂતોને છે એ ફોર્મ ભરવાનું નહીં રહે ડાયરેક્ટ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સહાય છે આપી દેવામાં આવશે આ અંગેના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે છે એ સૌથી મોટા સમાચાર આવી ગયા છે રવિવારથી ખેડૂતો માટે ખુશખબરી છે એ વધવાની છે કારણ કે 300 કેન્દ્ર ઉપરથી રવિવારે મગફળીની અંદર ટેકાના ભાવે ખરીદી છે શરૂ કરવામાં આવશે જેમાં મિત્રો કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જરૂર પડે ત્યારે વધારાના કેન્દ્રો પણ ખોલવા માટેની માંગ કરી હતી એ માટે હવે છે એ 4 નવા કેન્દ્રો ખોલવામાં આવશે ખેડૂતોને SMS થી જાણકારી આપવામાં આવશે અને તે જ પ્રમાણે ખેડૂતોએ તેમનો જથ્થો માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડવાનો રહેશે અત્યારે મિત્રો પ્રતિ ખેડૂત દીઠ એટલે કે એક ખેડૂત 125 મણ જે છે એ મગફળી ટેકાના ભાવે છે એ વેચાણ કરી શકશે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ મગફળી અડદ મગ અને સોયાબીન જેવા 4 ધાન્ય પાકોને છે એ સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમે તૈયાર છો અને હવે સૌથી મોટું આંદોલન થવા જઈ રહ્યું છે 3 લાખ સુધીનું દેવું માફ કરો નહીતર અન્નજળનો ત્યાગ કરવામાં આવશે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ આંદોલન માટે હાકલ કરી છે અને ખેડૂતોને માવઠાથી પાયમાલ થયા છે જ્યારે મિત્રો ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ લોન માફ કરવામાં આવે તેવી અત્યારે પરેશભાઈ ગોસ્વામીની પણ માંગ છે આ સાથે મિત્રો જો સરકાર દેવું માફ નહીં કરે તો પરેશભાઈ ગોસ્વામી છે અન્ન અને જળનો ત્યાગ કરશે અને આ આંદોલન શરૂ કરવામાં આવશે જે આંદોલનમાં મિત્રો કોઈપણ પ્રકારની સરકારને છે જવાબદારી રહેશે નહીં કારણ કે મિત્રો આંદોલન સ્થળ જૂનાગઢ કલેક્ટર કચેરીથી તારીખ 10/11/2025 સોમવારે સવારે 9 વાગ્યાથી શરૂ થશે અને સૌથી પહેલા હજારોની સંખ્યામાં સરકારને જણાવવાનું છે કે એક અઠવાડિયાની અંદર 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવે અને ત્યાર પછી ખેડૂતોના માટે ખેડૂતોના હિતમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવે જેથી કરીને ખેડૂત જે અત્યારે માવઠાના ભારથી અને કુદરતી આફતોના ભારથી જે અત્યારે દેણામાં ડૂબી ગયો છે અને ખાસ કરીને પાયમાલ થયો છે તો એવા ખેડૂતોને વારે અત્યારે સરકાર ઊભી છે કે નહીં એ જાણવા માટે પરેશભાઈ ગોસ્વામી દ્વારા છે એ સૌથી મોટું આંદોલન શરૂ કરવામાં આવ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભર શિયાળે વરસાદ ભૂકા કાઢશે મિત્રો અંબાલા પટેલ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે હવે મિત્રો આગામી 15 નવેમ્બર સુધી હવામાનમાં
જતાં રવિ પાક માટે સુધરતું જોવા મળશે। આ સમયગાળો ખેતી માટે પ્રમાણમાં અનુકૂળ રહેવાની સંભાવના રહેલી છે। આ સાથે મિત્રો હવે રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે, જેનું મુખ્ય કારણ ઉત્તર એશિયાના પવનો ઠંડા હશે તથા કેસ્પિયન સમુદ્રના પવનો છે જે પાકિસ્તાન થઈને ઉત્તર ભારતમાં પ્રવેશ રહ્યા છે। રાજ્યમાં ન્યૂનતમ ઉષ્મ તાપમાન 17 થી લઈને 18 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે। આ સાથે મિત્રો ગુજરાત રાજ્યની ઉપર પણ વાતાવરણની અંદર મોટો પલટો આવવાનો છે, જે 15 નવેમ્બરથી શરૂઆત થવાની છે ત્યારે આગાહી કરવામાં આવી રહી છે। બંગાળના ઉપસાગરની અંદર ભેજના કારણે ગુજરાતના કેટલાય ભાગોમાં માવઠા કમોસમી વરસાદ આવવાની શક્યતા રહેલી છે। હજી પણ મિત્રો 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને 24 નવેમ્બર બાદ અહીં વાવાઝોડું બનવાની પણ શક્યતા જોવા મળી રહી છે। આ સાથે મિત્રો એ માહિતી મળી રહી છે કે ગુજરાત રાજ્ય ઉપર પણ વાતાવરણની અંદર સૌથી મોટો પલટો આવી શકે છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતના ખેડૂતોની મોટી માંગ છે સામે આવી છે। મિત્રો એક ખેડૂત દ્વારા છે એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતોનું દેવું માફ કરો। જે મનમોહનસિંહ સરકારે 72,000 કરોડ રૂપિયા ખેડૂતોને દેવાના માફ કર્યા છે, એમ ગુજરાતના પણ ખેડૂતોને દેવાના જે છે એ સંપૂર્ણપણે માફ થવા જોઈએ। આ સાથે પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરો। 2020થી ગુજરાતમાં બંધ છે આ પાક વીમા યોજના, જો શરૂ કરવામાં આવે તો પણ ખેડૂત છે દેવાના ભારમાંથી મુક્ત મળી શકે અથવા તો મુક્તિ થઈ શકે છે। આ સાથે મિત્રો દેશના બાકીના રાજ્યોમાં પાક વીમા યોજના શરૂ છે, પરંતુ ગુજરાત રાજ્યમાં બંધ છે, જેના કારણે ખેડૂતો અત્યારે છે એ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। ત્રીજું, ઉદ્યોગપતિઓને નહીં હવે ખેડૂતોને ન્યાય આપો, કારણ કે મિત્રો તમે જોયું છે જ્યારે પણ ભારત દેશના ઉદ્યોગપતિને સરકારની જરૂર હતી ત્યારે સરકારે તેમને ટેકો આપ્યો છે, વાંચા આપી છે, પરંતુ ગુજરાત રાજ્યના ખેડૂતોને જ્યારે સરકારની જરૂર છે ત્યારે ગુજરાત રાજ્યનો ખેડૂત પડખે સરકાર અત્યારે ઊભી છે કે નહીં, એના વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં અમને ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને સીધી સહાય। કમોસમી વરસાદના કારણે મગફળીમાં ભેજ વધુ છે, તેથી ટેકાના ભાવના માપદંડને રાહત તરીકે છે એ આપવા જોઈએ, કારણ કે દર ખેડૂતને 15 લાખથી લઈને 1,50,000 સુધીનું છે એ નુકસાની અંતર્ગત છે એ સહાય મળવી જોઈએ, પરંતુ ખેડૂતોને જે સર્વે આધારે સહાય આપવામાં આવે છે ખૂબ ઓછી અત્યારે ગણાઈ રહી છે। તો આ અંગે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂત આક્રોશ યાત્રા છે એ શરૂ થશે અને લોન માફી અંગે છે એ નિર્ણય લેવામાં આવી શકે। ગુજરાત કોંગ્રેસ ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત છે આજે ગિરનાર સોમનાથથી થઈ જશે। યાત્રાનો હેતુ છે કે ખેડૂતોને સમસ્યાઓના લોન માફીની માંગ અને સરકાર સમક્ષ રજૂ કરવાનો। નેતાઓ ખેતરસરદી જઈ ખેડૂતોની વેદના સાંભળે। યાત્રા કુલ 11 જિલ્લાઓમાંથી પસાર થશે અને 13 નવેમ્બરના રોજ આ યાત્રા છે એ દ્વારકા ખાતે સમાપ્ત થશે। જેમાં મિત્રો આ યાત્રાની શરૂઆત છે એ પહેલા કોંગ્રેસના નેતાઓ સોમનાથ દાદાના દર્શન કરશે અને પછી આશીર્વાદ મેળવશે, ત્યાર પછી આ યાત્રાની શરૂઆત કરવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની વહારે આવી છે દાદા સરકાર। અત્યાર સુધીના જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકસાની થઈ છે એ પાક નુકસાનીના વળતર અંગે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન વચ્ચે રાજ્ય સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે, જેમાં રાજ્યમંત્રી કૃષિ રાજ્યમંત્રી છે જીતુભાઈ વાઘાણી એમને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ જાણ કરી છે કે પ્રત્યેક ખેડૂતોને 125 મણ ખેતી અંતર્ગત જે મગફળીનું છે એ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। આ સાથે મિત્રો જે 9 નવેમ્બરથી શરૂ થનાર જે છે એ યોજના અંતર્ગત જેમાં મગફળી ઉપરાંત સોયાબીન અને અડદની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। આ નિર્ણયથી માવઠા પીડિત 42 લાખ હેક્ટર વિસ્તારના ખેડૂતોને આર્થિક રાહત મળશે, જેમાં SDRF NDRF ફંડ સાથે છે એ વધારાના રાજ્ય ફંડનો પણ સમાવેશ કરવામાં આવશે। આ સાથે મિત્રો મગફળીના ટેકાના ભાવ 1,452 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે, તેમજ મગ માટે ટેકાના ભાવ છે એ મિત્રો 1,753 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે। અડદ માટે ટેકાના ભાવ 1,560 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે, તો મિત્રો સોયાબીન માટે 1,065 રૂપિયા છે એ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં હવે ટેકાના ભાવે જે મગફળીની ખરીદીની શરૂઆત થશે। તો આ ટેકાના ભાવે જે મગફળીની ખરીદી શરૂઆત કરવામાં આવશે એમાં મિત્રો ગુજરાત રાજ્યમાં જે વરસાદ પડ્યો છે કમોસમી વરસાદ, તેના કારણે હવે ટેકાના ભાવની અંદર જે ખરીદીની અંદર પણ જે ખેડૂતોને વળતર મળવું જોઈએ, જે પહેલા ખેડૂતો કહેતા હતા કે 200 મણ સુધી પ્રતિ ખેડૂત દીઠ છે એ મગફળીની ખરીદી કરવામાં આવવી જોઈએ, પરંતુ સરકાર તરફથી છે એ માત્ર ને માત્ર 125 મણની જ અત્યારે છે એ પરવાનગી આપી છે। તો આ વિશે તમારું શું કહેવું છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો, કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો એ અંગેની પણ કમેન્ટ કરી રહ્યા છે કે પ્રતિ ખેડૂત દીઠ જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે એની
અંદર જે ક્વોન્ટિટી જથ્થો છે એની અંદર વધારો કરવામાં આવે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવશે. જેમાં અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં ગુજરાતના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારો છે એ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી અને આ વિસ્તારોની અંદર જે ખેડૂતોને પાક નુકસાન થયું છે એ પાક નુકસાનીને અંતર્ગત છે એ તાગ મેળવવામાં આવ્યો હતો. ઘણા બધા ખેડૂત મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા છે કે પાક નુકસાન જે છે થયું છે એમાં દેવા માફી થવી જોઈએ. ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા જમા થવા જોઈએ. જે અત્યારે મિત્રો સર્વેની કામગીરી છે એ બંધ થવી જોઈએ, કારણ કે સર્વેના આધારે જ્યારે પણ સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પૈસા આપવામાં આવે ત્યારે ખેડૂતો સુધી પૂરતા પૈસા પહોંચતા નથી. તો આવા ઘણા બધા ખેડૂત મિત્રો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે, પરંતુ આ વિશે તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને અમને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાક નુકસાની મામલે સરપંચોને છે એ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, કારણ કે રાજ્યમાં કમોસમી વરસાદ એટલે માવઠાને અસરના કારણે ખેત પેદાશોમાં ગંભીર નુકસાન થયું છે. ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. આવામાં વંથલી અને માણાવદર તાલુકાના 60થી વધુ ગામોના સરપંચોએ જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી છે. જેમાં મિત્રો ત્યાંના જે ખેડૂતો છે એમના દ્વારા જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે એમાં કહેવામાં આવ્યું છે કે વળતર જે છે એ સરકાર તરફથી મળવું જોઈએ એ ખૂબ ઓછું મળી રહ્યું છે. મુખ્ય મુદ્દાઓ એ છે કે અત્યારે ખેડૂતોને જે પાક નુકસાન થયું છે એમાં 100% નુકસાન થયું છે, જ્યારે સરકાર 33% જ નુકસાનીનું વળતર છે એ ચૂકવે છે. તો આ અંગે છે આવેદનપત્ર અત્યારે આપવામાં આવ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સુરેન્દ્રનગરમાં ખેડૂતોના પાકને નુકસાની જે થઈ છે એનું સર્વે અત્યારે પૂર્ણ કરી આપવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનીના સર્વે પૂર્ણ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના નિર્દેશ પર જિલ્લાના તંત્રએ 500 ટીમો બનાવી હતી અને આ 500 ટીમોના કારણે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જેટલા પણ ગામની અંદર અસરગ્રસ્ત વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે ખેડૂતોને નુકસાની થઈ છે એનો સર્વે અત્યારે પૂર્ણ કરવામાં આવ્યો છે અને હવે ટૂંક જ સમયની અંદર રાજ્ય સરકાર દ્વારા જ્યારે પેકેજ જાહેર કરવામાં આવશે એટલે વહેલી તકે દરેક ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પૈસા પણ જમા કરી આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 3 કલાક સુધી આ અંગે છે નિર્ણય લેવામાં આવ્યો હતો અને આખરે મીટિંગ પૂર્ણ થઈ છે, એટલે કે હવે સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પૈસા છે વહેલી તકે જમા કરી આપવામાં આવશે. અત્યાર સુધીના જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર મિત્રો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે પૈસા આપવામાં આવે છે એ મિત્રો ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે ડીબીટીના માધ્યમથી. જો એમાં મિત્રો સરકારે કહ્યું છે કે જો સર્વે કરવામાં આવ્યું હોય અને સર્વેના આધારે જો નુકસાની જણાશે તો જ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પૈસા આપવામાં આવશે, નહીતર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે પૈસા જમા થવાના નથી. તો તમે પણ તમારા પાકનું નુકસાન થયું હોય, ખેતરની અંદર જેટલું પણ નુકસાન થયું હોય તો એ અંગે તમે છે એ ખાસ કરીને સર્વેની કામગીરી પૂર્ણ કરાવી લેજો. વહેલી તકે સર્વેની કામગીરી પૂર્ણ કરાવશો એટલું જ તમને ફાયદો થશે, કારણ કે સરકાર તરફથી જો ખેડૂતોને પાયમાલ આપવામાં આવેલી સ્થિતિમાંથી બહાર કાઢવા હોય તો સરકાર છે અંગે કોઈ પણ નિર્ણય લઈ શકે છે. તો આ અંગે છે સતત 3 કલાકના નિર્ણય પછી અત્યારે રાજ્ય સરકાર તરફથી એવું નક્કી કરવામાં આવ્યું છે આજ સાંજ સુધીમાં અથવા તો આવતીકાલ સુધીમાં ખેડૂતોના હિતમાં સૌથી મોટું રાહત પેકેજ છે જાહેર થઈ શકે છે. અત્યારે જે અટકળો અને જે વાતચીતો ચાલી રહી છે એમાં મિત્રો લગભગ 7,000 કરોડથી લઈ અને 8,000 કરોડ જેટલું પેકેજ છે જાહેર થઈ શકે છે, પરંતુ ખેડૂતોનું દેવું માફ કરવા માટે કેટલા કરોડો રૂપિયાનું પેકેજની જરૂર પડે છે એના વિશે જો તમને અંદાજો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે માહિતી છે જણાવી શકો છો. હવે મિત્રો અત્યારે જે માહિતી મળી રહી છે એમાં સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે પૈસા આપવામાં આવશે એ મિત્રો માત્ર સર્વેના આધારે જ પૈસા આપવામાં આવશે. ખેડૂતો જ્યારે સર્વે કરાવશે અને એમાં જો નુકસાની અંતર્ગત વળતર છે આપવામાં આવશે તો એ વળતરના ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા જમા કરી આપવામાં આવશે. તેમાં મિત્રો જો 33% કે તેથી વધારાનું નુકસાન જણાશે તો જ હપ્તાની રકમ અથવા તો જે સહાયતા છે એ આપવામાં આવશે, નહીતર જે ખેડૂત મિત્રો હશે એમનું જે નુકસાન થયું હશે એ નુકસાન પણ એમને ભોગવવું પડશે. તો આ અંગેના અત્યારે સમાચાર મળી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો સત્યાગ્રહ આંદોલન શરૂ કરી શકે છે એવા અત્યારે મિત્રો વાવડ સંભળાતા જોવા મળી રહ્યા છે. અમરેલી સહિત ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીના વળતરને લઈને કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સત્યાગ્રહ અંતર્ગતના જે છે એ સમાચાર આપવામાં આવ્યા હતા, જેમાં અત્યારે મિત્રો સમાચાર મળી રહ્યા છે કે ખેડૂતોને પણ સત્યાગ્રહનો ભોગ બનવો પડી શકે છે.
આ વખતે ખરીફ પાકોમાં ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. કમોસમી અને મુસળધાર વરસાદ જે પડ્યો છે એના કારણે ઘણા બધા ખેડૂતોને પાક નુકસાની થઈ છે અને આ વખતે મિત્રો જે પાક નુકસાની થઈ છે અત્યાર સુધીના તમામ રેકોર્ડો આ બ્રેક થયા છે, જેમાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રની અંદર તો વધારે ખેડૂતોના પાક નુકસાન છે થયા છે. હવે આ અંગે જો ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો ખેડૂતો છે એ દેવાના ભારમાંથી મુક્ત થઈ શકશે નહીં, કારણ કે રાજ્ય સરકાર દ્વારા જ્યારે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે છે ત્યારે ખેડૂતોના જે છે બાવડા ઉપર બળ વધતું જોવા મળતું હોય છે, પરંતુ જો અત્યારે ખેડૂતોના બાવડા ભાંગી નાખવામાં આવે તો ખેડૂતો છે એ પાયમાલ થઈ જશે. એ પાકી વાત જણાઈ રહી છે. તો આ વિશે તમારું શું કહેવું છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લાખો ગરીબ લોકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે. રેશન કાર્ડ અંતર્ગત અત્યારે છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો નવેમ્બર મહિનાની અંદર રેશનની દુકાન ઉપરથી જે અનાજ મળવું જોઈએ એ હજુ સુધી મળ્યું નથી, કારણ કે છેલ્લા 4 થી 5 દિવસથી રાજકોટ સહિત રાજ્યભરના 17,000થી પણ વધારાના જે રેશનિંગના વેપારીઓ છે, કમિશનર એજન્ટો છે, એમના દ્વારા અત્યારે આંદોલન કરવામાં આવી રહ્યું છે. એમના દ્વારા સરકારને છે એ પરિપત્ર પણ લખવામાં આવ્યો છે કે જ્યારે સુધી તેમની માંગ સંતોષ હશે નહીં ત્યાં સુધી રેશનની દુકાન છે એ શરૂ કરવામાં નહીં આવે. આવો વિરોધ અત્યારે છે ચડ્યો છે અને સમગ્ર રાજ્યમાં હડતાલ પાડી વિતરણની વ્યવસ્થા ખોરવી દીધી છે. અનેક વખત પડતર માંગણીઓ અને રંગે રજૂઆત કરવા છતાં પણ સરકારી વેપારીઓ એસોસિએશનની કોઈ પણ નોંધ લીધી નથી અને એક પણ માંગણીઓ સ્વીકારવામાં આવી ન હતી, અને જેને કારણે છૂટકે રાજ્યભરના રેશનિંગના જે વેપારીઓ છે એમના દ્વારા હડતાલ કરવામાં આવી છે. એટલે હજી સુધી પણ તમને રેશનિંગની અંદર અનાજ નથી મળ્યું તો વહેલી તકે તમે છે અનાજ લઈ આવજો. જો મિત્રો તમે રેશનિંગની અંદર અનાજ મળતું બંધ થઈ જશે તો ફરી વખત તમારું રેશનિંગનું અનાજ છે ચાલુ કરવું ખૂબ જ અઘરું પડી જશે. એમાં પણ મિત્રો હવે એપીએલ, બીપીએલ અને અચોદેના કાર્ડ ધારકો માટે છે આ અંગેના સમાચાર આવી રહ્યા છે કે જો એપીએલ, બીપીએલ અને અચોદેના કાર્ડ હશે તો એ પણ મિત્રો હવે ટ્રાન્સફર કરી આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને દેવ માફ કરવા માટેના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અત્યાર સુધી મિત્રો મહારાષ્ટ્રની ભાજપ સરકાર દ્વારા જે વાતચીત કરવામાં આવી હતી એ વાતચીતના આધારે અત્યારે એવું ફાઇનલ થઈ રહ્યું છે, પાકું થઈ રહ્યું છે કે જૂન 2026 સુધીમાં ખેડૂતોને એટલે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ત્યાંના જે ખેડૂતો છે એમનું સંપૂર્ણપણે દેવું માફ કરી આપવામાં આવી શકે છે. તો મિત્રો ગુજરાત રાજ્યની નજીકનું જ મહારાષ્ટ્ર રાજ્ય છે, તો ત્યાંના જો સરકાર તરફથી એટલે કે ત્યાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાત રાજ્યમાં પણ દાદાની સરકાર એટલે કે ભાજપની સરકાર છે, તો ત્યાંના ખેડૂતોનું જો દેવું માફ કરવામાં આવતું હોય તો ગુજરાત રાજ્યના ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં એ વિશે તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 2000ની જગ્યાએ 6000ના હપ્તાના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમે રજીસ્ટ્રેશન કરાવો છો અને 2000 રૂપિયાનો જે હપ્તો મેળવો છો તો એમાં મિત્રો હવે તમને 6000 રૂપિયાના રકમ છે એ મળી શકે છે, કારણ કે અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં રાજ્ય સરકાર તરફથી છે એ ઘણા વખતે જે એમાં હિમાચલ પ્રદેશના સોલમાં ડોક્ટર વાયરસ પરમાર બાગાયત અને વનીકરણ યુનિવર્સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો 2000 રૂપિયાનો હપ્તો અત્યારે આપવામાં આવે છે તો આ 2000 રૂપિયાના હપ્તાની અંતર્ગત ખેડૂતો છે એ અત્યારે દેશના કૃષિ પ્રધાન દેશ અત્યારે ભારત દેશ ગણવામાં આવે છે. તો આવા દેશની અંદર ખેડૂતોના હિતમાં સરકાર તરફથી જ્યારે પણ નિર્ણય લેવામાં આવતો હોય, જે પણ રકમ આપવામાં આવતી હોય તો એને સમયાંતરે વધારો કરી આપવામાં આવવો જોઈએ. તો આ વખતે પણ રાજ્ય સરકાર તરફથી છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 2000 રૂપિયાનો એડવાન્સ હપ્તો છે મળવો જોઈએ કે નહીં એ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. અને નહીતર તો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો છે એ પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. સરકાર તરફથી જ્યારે ઓફિશિયલી તારીખ જાહેર થશે એટલે આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને એ પણ તારીખ જણાવી દેશું કે 2000 રૂપિયાનો હપ્તો તમને ક્યારે મળશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આજે સોનાના ભાવની અંદર ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે. 24 કેરેટ સોનું છે 31 રૂપિયા ઘટી અને 1,20,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયું છે, કારણ કે મિત્રો અત્યારે ઇન્ડિયન બુલિયન જ્વેલર એસોસિએશનની જે મીટિંગ હતી એમના એસોસિએશનની મીટિંગ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં હવે સોના ચાંદીની કિંમતની અંદર દિવાળી પછી સૌથી મોટો ઘટાડો થતો જોવા મળશે, જેમાં 22 કેરેટ સોનું 102 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયું છે. ચાંદીની કિંમતમાં જોઈએ તો 1208 રૂપિયાનો વધારો થયો છે, 1,47,358 રૂપિયા પ્રતિ કિલો ચાંદી થઈ ગયું છે. તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતીને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપમાં આજનો વિડીયો શેર કરી દેજો.